હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે સૂર્યપ્રકાશ આવે છે ને, તો જો મારા ક્રોટનમાં કેટલા સરસ પીળા પાન આવ્યા છે. તો આપણે બહુ મસ્ત બધા પાન આવવા લાગ્યા છે. જો કેટલા સરસ લાગે છે. સવારનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને વૃષભ ગયા છે જક્ષુને મૂકવા માટે, અને એ આવે ત્યાં સુધીમાં આપણે બીજું બધું કામ પતાવી દઈએ અને પછી ચા નાસ્તો કરી લઈએ. ચાય રસિકો એટલે કે ચાના લવર્સ આવી જ જજો ચા પીવા માટે. ગઈકાલે જક્ષુની અડધી બુક્સને તો આપણે જે પુઠ્ઠા લગાવવાના હતા એ લગાવી દીધા હતા, અને અડધી બુક્સને બાકી છે, અને વૃષભ અત્યારે ઘરે છે તો એ કહે કે ચાલો હું લગાવી દઉં. તો અમે બંને થઈને આપણે સ્ટીકર પણ લગાવવાના છે અને બુક્સને કવર પણ લગાવવાના છે. તો જેટલા બાકી છે એટલાને લગાવી દઈએ, કેમ કે હવે ટૂંક સમયની અંદર જે બાકીની બુક્સ છે એ પણ સ્કૂલે મંગાવી લેશે અને પછી એ ત્યાં જ રાખશે. એટલે આપણે આજે એ કામ તો પતાવી જ દઈએ. જક્ષુની અમુક બુક્સને પુઠ્ઠા ચડાવવાના બાકી હતા. ગઈકાલે આપણે અડધી બુકને તો ચડાવી દીધા હતા, અને જો આ સ્પાઈડરમેનના સ્ટીકર લઈ આવ્યા છે. એ ભાઈને હવે સ્પાઈડરમેન કરતો હતો એટલે આપણે સ્પાઈડરમેનના સ્ટીકર લઈ દીધા છે. હવે આ વખતે અમે એવું વિચારીએ છીએ કે અડધી બુકને તો ચડી ગયા છે, પણ અડધી બુકમાં છે ને આ પુઠ્ઠા ચડાવીએ ને એની અંદર જ સ્ટીકર મારી દઈએ એટલે એ ઉખાડી ના શકે, બાકી તો ઉખેડીને નવરા કરી દઈએ. ઓ ઘણા બધા સ્ટીકર છે આ તો. મને તો એમ કે ખાલી આ આગળ અને પાછળનું બે જ છે, ખાલી સ્પાઈડરમેન વાળા જ છે. સ્પાઈડરમેન સિવાયના બીજા કયા? ઈ સ્પાઈડરમેન જ છે, બધા સ્પાઈડરમેન જ છે. રેડ વાળા બરાબર છે, રેડ વાળા ગઈ હતી. વૃષભ, તમારી સ્કૂલની બુકને કોણ પુઠ્ઠા ચડાવી દેતું? મમ્મી જ પુઠ્ઠા ચડાવી દેતા, નામે લખી દેતા. અમારા પપ્પા પુઠ્ઠા ચડાવતા ને મમ્મી નામ લખતા. પેલા મમ્મી કરતા, પછી જલપા મોટી થઈ, પછી જલપા કરે, પછી અમે હાથે કરવાનું. અમે તો કેટલા 7મા ધોરણથી કે એમ કંઈક બુક બાઇડિંગ આવી ગયું હતું અમારે. ખાખી પુઠ્ઠા તો ચડાવવા જ પડે. નહીં એટલે ઓલા નો કરે, ઉપર કંઈક જાડું લેયર વાળું આવે ને પછી સ્ટેપલર, મોટી સ્ટેપલર માર દે એટલે એ ઉપર કવર રહે. તો પછી તો આપણે સમજણા થઈ ગયા હોય એટલે તોડતા ન હોય. 3 થી 4 જેટલી નોટબુક છે, 2 ઇંગ્લિશની અને 1 મેથ્સની. તો એની અંદર તો છે ને આવી રીતે જો અહીંયા સ્ટીકર જેવું મારેલું જ છે. એટલે સ્ટીકર નથી પણ એની જગ્યા જ સ્પેસિફિકલી આપેલી છે નામ લખવા માટેની. તો આપણે એમાં સ્ટીકર નથી લગાવવાના, અહીંયા જ નામ લખી દઈએ. અને બાકી બધી જ બુક્સની અંદર છે ને જક્ષુને સ્પાઈડરમેનવાળા સ્ટીકર લગાવાતા, તો એ લગાવીને આપણે નામ લખી દીધા છે. અત્યારે અચાનક પ્લાન બની ગયો છે મૂવી જોવા જવા માટેનો, અને ધમાલ મૂવી જો કે હમણાં લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું છે. મેં લાસ્ટ ટાઈમ જ્યારે મૂવી જોયું હતું એને, અને 2 વર્ષથી લગભગ મેં મૂવી જોવા માટે નથી ગઈ, કેમ કે જક્ષુ જ્યારથી આમ ચાલતા ને એવું બધું શીખો ને પછીથી અમે લોકો કપલમાં મૂવી જોવા નથી ગયા. વૃષભ તો એકલા ગયા હશે, પરંતુ હું એમ કહેતી કે ભાઈ મારે નથી આવું, કેમ કે એ જક્ષુ શાંતિથી ત્યાં બેસે નહીં ને તો પછી મજા ના આવે. એટલે એને કરતાં, અને હવે તો એ બેસતો થઈ ગયો છે, એટલે આજે મેં કીધું કે ધમાલ મૂવી બહુ જ સારું આવ્યું છે અને કોમેડી પણ છે, અને ઘણા ટાઈમ પછી આવું સારું મૂવી જોવા મળ્યું છે. તો મેં કીધું કે આજે મૂવી જોવા માટે જઈએ, અને આજે સવારે મેં વૃષભને કીધું ને તો કે ચાલ જઈએ. તો હમણાં થોડી જ વારમાં અમે લોકો મૂવી જોવા માટે જવાના છીએ. જક્ષુ ને વૃષભ બંને સૂતા છે, હમણાં થોડી વારમાં ઉઠી જાય એટલે આપણો ટાઈમ થઈ જશે. 4:30 વાગ્યાનું મૂવી છે એટલે ટાઈમ થાય. જોકે નજીકમાં જ સિનેમા છે એટલે 4:15 આજુબાજુ અમે નીકળીશું તો આરામથી પહોંચી જઈશું. તો ચાલો હવે તૈયાર થઈ જઈએ. 4 વાગી ગયા છે ને અમે લોકો આવી ગયા છે સિનેમા બોક્સમાં. જો અહીંયા ટિકિટનું દેખાતું જશે. ટિકિટ તો આપણી પહેલાંથી જ બુક થઈ ગઈ હતી એટલે આપણે ટિકિટમાં વેઇટ કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ ઉપર જઈ રહ્યા છીએ. મૂવી શરૂ થવાની 5 મિનિટની જ વાર છે ને તમે અહીંયા જોઈ શકો છો ઓલમોસ્ટ આખું થિયેટર ફૂલ થવાની તૈયારી છે. આ સીન તો તમે જોયો જ હશે, આ સીન મોસ્ટ ફેમસ છે અને બધી જગ્યા પર આ જ સીન વાયરલ છે ધમાલ 4 માટે, કે બધા ચેન બનાવીને પેલા બચાવે છે. ઇન્ટરવલ પડી ગયું છે અને આ મૂવી એટલું જોરદાર છે, સુપર્બ છે. એકવાર તમે જરૂરથી જોઈ આવજો. કેવું લાગ્યું તને? જોરદાર છે. આપણે ઘણા ટાઈમ પછી મૂવી જોવા કેટલા લાસ્ટ મૂવી જોવા ત્યારે જક્ષુ બહુ નાનો હતો. એ પછી તને મજા આવી જક્ષુ? બહુ મજા આવી. જક્ષુને પણ મૂવી જોવાની બહુ જ મજા આવી એટલે અમારે શાંતિથી મૂવી જોવાઈ ગયું. અને લાસ્ટ ટાઈમ તો અમારે એવું થતું કે અમે જેટલી 2 વખત પહેલાં મૂવી જોવા જતા ને તો જક્ષુ માટે 3 કલાક ચાલે ને એટલો નાસ્તો લઈને જતા, ત્યારે અમારે મૂવી પૂરું થતું શાંતિથી. પણ હવે એ મોટો થઈ ગયો છે એટલે હવે અમારે કંઈ વાંધો નથી, અને જ્યારે જોવા જવું હોય ત્યારે અમે શાંતિથી જઈ શકીએ છીએ. મૂવી જોઈને આવી ગયા છે
અમે લોકોએ મંગાવી લીધી છે પાઉંભાજી, પુલાવ એન્ડ છાસ. તો ચાલો બધા ડિનર કરવા માટે જગશું. તને શું ખાવું છે આમાંથી બોલ? પાઉં પાઉં ખાવું છે? જોડે ભાજી પણ ખાવાની. ઓકે, હા રે ચમચી. અને આવી ગયો છે લાફ્ટર શેફનો નવો એપિસોડ. તો ચાલો લાફ્ટર શેફ જોતા જોતા આપણી પાઉંભાજી એન્જોય કરીએ.